એટલે હે એની ગુજરી બજાર હું તમને આખરીની ગુજરી બજાર દેખાડું ગાભા બજાર એટલે ગાભા બજાર બધા લુગડા આના નાના હકલવાની છે હુરાવું તમને આખરી કહું કી વાટો અહીં ની નવરાવીને હુરાવું હું કરો બધા તમે બધા મજામાં જીવો અને અમે એકદમ મજામાં હે ને આજનો મારો નવો વ્લોગ ને વાગ્યા હે અટાણે 6 વાગે મેં વ્લોગ ચાલુ કર્યો હે અને ઓલી બેનું જવાન લીલીએ બેઠી હે અને મને આવતી હતી શીખું કેમ કે હે ને મેં સારી હતી ચટણી હું ઘડીક વાર હે ને પવનને બેસી ગઈ શીખું આવતી બંધ થઈ જાય બધે બંધ ન થઈ નાક આખું હોય ને બંધ થઈ ગયું ને મેં ચટણી એવા હાટું સારી હતી કે મારે કરવાની હે લહણવાળી ચટણી જો મલક બધું લહણ હે ને લહણ ને આદુ ને મિક્સરમાં કાઢીને મેં ભેગુંથી ખાંડી નાખ્યું હે હવે હે ને ચટણી બનાવવાની છે તો હું હે ને આમાં હું સારતી હતી ચટણી ખબર નહીં ઓશિતાની બારી હે ને ખુલ્લી હતી મારી પવન આવ્યો હતી મને એવું લાગ્યું કે હે ને નાકમાં ચટણી મને ઉડી ગઈ છે શીકુમાંથી શીકું ચાલુ થઈ ગયું હતું થોડીક વાર જો પોરો ખાવા બરોબર નીકળી ગઈ ને તુબા ખાઈ છે વાટકા કા તુબા વાટકા ખા મને દેવું મામા નિહારેથી સુઈતી નથી વાટકા લઈ આવી નીના હાટું કુરકુરે લઈ આવી હજી જો આવી જ છે એ હે ને ટીવી ચાલુ કરીને બેનું ટીવી જોવે હે નકો મારા ચટણી વાળા હાથે ને તો હું પેલા હે ને આ કામ પૂરું કરી નાખું પછી હે ને વાંધો ના આવે પછી તુબાને તેડીને તેને ક્યાંક હાથ અડી જાય ને તો રાયડું નાખીએ ને પછી હું હે ને ડબલામાં ભરી સમસો તૂટી ગયો અમારો ડબલામાં ભરીને ફ્રીજમાં રાખી દઈ એટલે પછી એને અઠવાડિયા 10 દીનું હક મારે હે ને ઘણી ઘણી લહણ ફોલવું ન પડે ચટણી હોય ને એટલે ડાયરેક્ટ ચટણી જરા ટીવી કરી દીધી ટીવી કાઢ તો હાલે ચટણીને ડાયરેક્ટ ડબરો ખોલી ને ડાયરેક્ટ ચટણીને ધાણા જીરું હળદર નાખી સીધું શાક વઘારવાનું જ રહીએ નકર શું કહેવાય ઉમાં આપણે લહણ ફોલીએ ને ખાંડીએ ને તેમાં હે ને હજી વાર લાગે એવા હાટું છે ને ટાઈમને બસાવવા હાટું થાય આવું કે કરું હાલો હું પેલા મિક્સ કરી લઉં મોબાઈલ અહીંયા રાખી દો લે પડી ગયો મારો મોબાઈલ હું તો વ્લોગ ઉતારતી હતી ને મારો મોબાઈલ પડી ગયો હરખો રહેતો નથી મોબાઈલે મને આજે દગો દે હા હું હે ને ચટણી ભરું છું જો ચટણી નાખી દીધી ને હવે હું છે ને મિક્સ કરલા રેસીપી લહણવાળી ચટણી કેમ કરવી લહણવાળી ચટણી લહણ ને આદુ ને ખાંડી હું હે ને આદુ ન નાખું કંઈક જ નાખું પણ હે ને કાલે બકાલું આવ્યું ને પપ્પા લઈ આવ્યા ને તો આદુ મલક બધું નીકળ્યું હતું તો પછી હું ખાઈ ને ભેગા ભેગા આદુની કટકીએ નાખી દઉં આમ તો આપણે આદુ ન નાખતા હોય ઉપરથી લહણ ખાંડતા હોય તો ભેગી આપણે નાખી દઈએ તો હું ખાઈ ને આ લહણ ભેગું નાખી દઉં તમને કંઈ સમજાણું આદુ લહણ આદુની પેસ્ટ કરી છે ને હવે એમાં ચટણી મિક્સ કરું છું શોર્ટકટમાં હવાનું મેં હે ને મિક્સર કરીને રાખી દીધું હવાની મને પરવાર નથી આવી અટાણે રોંઢે હે ને હંજવાળીને પોતાને ઠામને કરી લીધા અટાણે ચીકું નવરી થઈને તો હું કાલે હવે હે ને મિક્સ કરીને રાખી દઉં નકો હે ને પછી લહણમાં આદુમાં ના આવી જાય આખી રાત તક ન પડ્યું રહેવા દેવાય ટાણા હાથ ભરીને રાખી દઉં કહું તો જો ચટણી થોડીક વધી છે હવાનું ભરું કરતી હતી પણ રાંધ્યું ને ખાધું ને તુબાને નવરાવી ને પછી એમાં ભૂલાઈ ગયું મને બપોરે થઈ ગયું પછી આરો મને ખાઈ હવે રોંઢકના વાતાવરણ તો જો ટાણે તો હું ભરું હું જો મારી ચટણી થઈ ગઈ છે રેડી ને હવે હું છે ને ડબલામાં ભરી લઈ જો થઈ ગઈ છે ને ના એટલી ચટણી છે ને વધી છે ને એટલી થઈ ગઈ છે હું છે ને આને આમાં ભરી લઉં
કામ કરો બધાય મજામાં જી હોય ને તમે આગળ જે વિડીયો જોયો ને એ તો હે ને કાલ હાઈનો અટાણ થઈ ગયું હવારમાં થઈ ગયું બપોરને થઈ ગયા 12:30 વાગે અમે હે ને મમ્મી દીકરી વિડીયો ચાલુ કર્યો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ નાસે અમારી તુબા નીંદર કરીને 11:30 વાગે ઉઠી કેટલા વાગે ઉઠ્યા તાળી પડો ને ટીવીમાં હાલે હે જેઠાલાલ ને આજે હે શિવરાત્રીની રજા એટલે આહાના બેન છે આજે ઘરે અને એના પપ્પા વયા ગયા હે દુકાને નટણ વાગી ગયા 12:30 ને મેં હે ને સેવ ટમેટાનું શાકે કરી લીધું હે ને આહાના ઓલા ઘરમાં હકેલે હે એની ગુજરી બજાર હું તમને આખડીની ગુજરી બજાર દેખાડું ગાભા બજાર એટલે હે ને તો અટાણ જે કબાટમાંથી કંઈક કાઢે હું કાઢે એમાંથી એક મને કોમેન્ટ કરી હતી કે તમે બેન કબાટનું કવર ને કબાટ થઈને બે થઈને કેટલાનું આવ્યું પણ એ હે ને 550નું જ આવ્યું કબાટને 550 પૂરા નહોતા કેટલા હતા 500 ને માથે કંઈક હતા 500 કા 11 ત્યાં સ્કીમ હતી ને તે મેં એમાં લીધું હતું એટલે 500 ને 11નું કા 20નું એમ કંઈક આવ્યું મને પ્રોપર ખબર નથી પણ 500 ની 20 ની આડેગાડે એમ તો આ કવર અને આ કબાટ બે ને ડિલિવરી ચાર્જ કંઈ હતો નહીં ઓફરમાં હતું ને એટલે પછી મેં લઈ લીધું ને એમાં રમકડા ઢીંગલા ઢીંગળ્યું ને એવા પડ્યા હોય એમાં તો આવું હે અને જો તારક મહેતા હાલે હે ટીવીમાં અને શું કહેવાય સેવ ટમેટાનું શાક બનાવ્યું હે અને રોટલી તો તમને ખબર છે કે હું સવારમાં ઘડી નાખું પછી આપણે પરવાર આવે નહીં કેમ કે હે ને મારે એઠો ગેસ ઉતારીને મારે છે ને રોટલી કરવી હોય અને જો તુબા ઉઠી જાય ને તો પછી મને રોટલી કરવા ન દે યાદ હાથ નાખ્યા કરે એટલે હું પછી સવારમાં સૂતી હોય ને તો રોટલીનો લોટ મોટો બધો પીંડો બાંધી અને આખા દીની ઘડી નાખું અને પછી એટલે એક શાક નાખવાનું હોય તો જો મેં શાકે કરી નાખ્યું હોય ને કામ જો બધું મેં કરી નાખ્યું મેં રૂપારું કામ જો અમારા ઘરમાં એક સૂક ક્યાંય ખૂટેલી નથી દેખાય તમને એક ને અહીંયા ટીવી જ અમે ખોલી હે બાકી આખા ઘરમાં ક્યાંય તમને સૂકું નામું નિશાન જોવા નહીં જડે અમે કેવા ડાયા સૂક ક્યાંય નથી ખોલી કેમ કે અમારું ઘરનું મકાન નથી આ મકાન છે અમારું ભાડાનું અને આમાં ક્યાંય હે ને આમ અમે રહેવા આવ્યા ને તો એ નવા મકાન હતા એટલે ક્યાંય હે ને સૂકે ખૂટતી હે ને એ વાત અમે કંઈ ખોલી નથી અમારે કંઈ જરૂરી કંઈ એવું હતું નહીં કે સૂક ખોડવી પડે એમ જ હતી એક બે જગ્યાએ ખોડવી પડે એમ હતી તો ત્યાં અમે છે ને જો આ ઓલી શું કહેવાય આ મગાવી લીધી ત્યાં ચોંટાડવાની ક્લિપ એટલે ચોંટાડી દઈ ને એટલે હાલે બાથરૂમમાં અહીંયા રસોડામાં ને રૂમમાં 2-3 જગ્યાએ હે ને જરૂર પડે એમ હતી હાલે એમ નહોતું કે સૂક વગરતા પછી મેં હે ને ચોંટાડવાની એની મીશોમાંથી હે ને સૂક આવે ને સૂક કામ શું કહેવાય ખીલી કામ ખીલી ન કહેવાય કામ કહેવાય મને નથી ખબર તો હે ને ચોંટાડવાની હુક હે ને મગાવી લીધી હતી 10 રૂપિયાની એક આવે તો બહુ જ મસ્ત આવે જો મેં એટલા બધા ઠેલા ઉપર ટીંગાડ્યા ને તોય હે ને પડતી ને કેટલા બધા ઠેલા હે જો વજનવાળા તો એ ચૂક છે ને ત્યાંથી પડતી નથી ત્યાં જો આહાના ડૂબાના લુગડા બાબા બજાર આ બધા લુગડા આહાના હકલવાની છે બધા કબાટ માથાને બીજાના જો બે બેનું નવરાવી મમ્મી દીકરી છે ને ત્રણ તૈયાર થઈ ગઈ ડૂબા નથી નવરાવી ગરમ પાણી મુકાઈ છે પછી હે ને નાવાનું બાકી છે એને છે ને બપોરે હુવાટાને નવરાવું તો હે ને નવરાવીને હુવરાવું ને તમને આપણે કહું કી વાટું અહીં નહીં નવરાવીને હુવરાવું ને તો 2 કલાક વધારે ખૂતી રહી એટલે જો અમે મોબાઈલ છે ને ખરાબ હતો ને તો આહાની ઇસ્ત્રી કરીને કબાટની કડી કરે અમે કેવા દુબળા માણસ છે જો તમે મેરા પારસી એટલે તમે મોબાઈલની પારસીઓ કરીએ હા જો તુબા રમે શું કરે બેન આમાં કોનો પડશે દીદીનો છે કોનો છે કોનો છે બાબા બાબુ ક્યાં બાબુ ક્યાં આવ્યું બાબુ તો હવે જો બે બેનું એ રમે હે મારે હે ને રાંધાઈ ગયું હે કે કામ નહીં તો હવે હું હવે હે ને મોબાઈલમાં લઈ પે સડી ગઈ છે મને એવું લાગે છે અને હે ને હમણાં તમને ખબર છે કે આવે છે રમજાન તો ઘરનો ઝીણો મોટો સામાન લેવાનો હતો અને રમજાનની થોડી ઘણી વસ્તુ બધી લેવાની હતી ત્યારે પપ્પા હે ને કાલે ગામમાં ગયા ને હટાણું કરવા તો મેં હે ને એને લિસ્ટ બનાવી દીધું ને તે હે ને બધી વસ્તુ લઈ યાદ કરીને હું તો હવે તુબાને લઈને હું જાઉં ને સામાન લેવો તડકાનો આવું ને જાવું ને મને પછી એને આરો થઈ જાય એટલે પપ્પા કાલે જામનગર ગયા હતા ને કે કામ હતું ને તો મને કે લિસ્ટ બનાવી દે તો હું આવું ને તો લેતો આવું અમારે વાહ લગન જે મેડમ પૂરી ગયા એ ખબર છે મમ્મી હમણાં કરવાની છે નવીન કોથરો ખોલવાની છે તો મેં લિસ્ટ બનાવી દીધું ને તો છે ને બધું લઈ આવ્યા જો આ થેલી કાલની એમની હજી મેં ખોલી નથી
મુહૂર્તમાં જ હળદર નીકળી. એ પપ્પા હાઈ જેવા હતા નીચે તે હજી સામાન ખોલ્યો નતું પણ ના મેં હજી કઈ નથી ખોલ્યો. આ હે પૌવા ઉપરથી નથી મારા પિતા પેલા હે ને બાસવાની કોના કાઢી લો ને પછી બધું ખોલું. દેખ્યા ઘરનો ડબરો લઈ આવવાનો તો છે ને તુબાને ઘર ખોલીને હે ને આપી દઉં તો હે ને ખાવું હોય ને તો ખાઈ મને હે ને કામ કરવા દે કે મમ્મા ખા. આ સવારે છે ને આનંદ ગરગી ખાતા ને મેં થોડોક એનીમાંથી કાઢ્યો હતો. હા મમ્મા ખા મમ્મા અલે ઈ નથી લેવો ના મોબાઈલ નથી લેવો. મોબાઈલ નથી લેવો જમીન જે ઝટ મોબાઈલ આપી દે મને. કેમ તને ડબલો આપ્યો ને ડબલો તારો મોબાઈલ મારો. ઓકે ખાવા માંડ હવે અબુ અબુ એ મમ્મા જો મોબાઈલમાં ધ્યાન પડે ને તારી પાસે મોબાઈલ જતો આવી ગયો મારી પાસે અટકી નહીં હો હમણાં કંઈક બીજું કંઈક આપો. એક આ શરબત રૂઅબ જાનું શરબત કરવા થાય રોજા હું આવે. પછી એક આ બીજો શરબત છે આ હે વરિયાળીનું. પછી આ હે ઘાસ આખું પેકેટ જ એને પપ્પા ઉપાડી એવા. હા હલવો એનો છે ને હલવો બને હું હલવો બનાવીને તો હું તમને દેખાડી. પછી આ હે ખીચડા એટલે આપણે ઓલો હલીમ ના બનાવીએ હલીમનો મસાલો હે. મને ખબર નથી હું અટાણે જોઉં. પછી આ હે બદામ શેક. પછી આ હે કઠોળ બધું અને આ હે કસ્ટર્ડ પાવડર. ફ્રૂટ સલાડ ને બનાવીએ ને એમાં નાખવાનું હોય. અને આ બધું છે કકરી કઠોળ. પછી બીજું કામ છે બીજામાં કઠોળ જ છે તુરની દાળ ને મગની દાળ ને ચણાની દાળ ને જો આખું છે ને રાશન પાણી લઈ આવ્યા પપ્પા એનો ડબ્બો આવી ગયો ભેગો. હા આ બધું બનાવીને ખાવું કીમાં. ને આ છે ચોખા લોટના પૌવા અને આપણે પૌવા બટેકા બનાવશું. જો એટલો બધો સામાન લઈ આવ્યા છે. હવે બધું આને હે ને કઠોળ ને બધું ખોલી ડબલામાં ભરીને પછી હું ફ્રીજમાં રાખી નકર તો પછી મૂંડા પડી જાય. મોટા મોટા મૂંડા પડીએ મૂંડા. તુબામાં મોઢામાં જોવે જો મગ છે આ કામ અડદ છે અડદની દાળ ચોરી ચણાની દાળ તુરની દાળ. એને પપ્પા લે તુરની દાળ બે લઈ આવ્યા. મસૂરની દાળ. હવે આપણે બધું ખોલી અને બરણીમાં ભરીને મૂકી દઈએ. તમને મારો આજનો વ્લોગ કેવો લાગ્યો અસર લાગે તો મારા ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો આ હવે હું વિડીયો એન્ડ કરું હોય ને આ બધું હે ને સામાન આવ્યો હે શરબત ને હા તુબા જો ઘર તુબા આખી ભરાઈ જા હો મારે પછી બપોરે નવરાવાની છે જો ટીવી જોવે બા. તો હાલો હવે હું વિડીયોને કરું એન્ડ પાછા આપણે મળ્યું એક નવા બ્લોગમાં. તો આવજો.